હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓ। આગળ આપણે ઘણી બધી માહિતીઓ જોઈ ગયા, બિંદુ વિશે, રેખા વિશે, રેખાખંડ વિશે, કિરણ વિશે, ખૂણા વિશે। હવે આપણે જોઈએ ખૂણાઓમાં ખૂણાની સરખામણી કેવી રીતે કરવી। હવે જુઓ તો બધા પ્રાણીઓને મોં ખોલતા તમે જોયા છે, માછલીને, અજગરને, બતકને, મગરને। તો આ બધાના મોં ખુલતા તમે જોયા છે, તો શું તમને ઈ કોઈ ખૂણા દેખાય છે? જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો, અને કેટલાકના મોં અન્ય વધુ ખુલ્લા છે અન્ય કરતા, તો જડબા જેટલા વધારે ખુલે તેટલો મોટો ખૂણો બને। શું તમે આ ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? જો માછલીનો ખૂણો કેટલો છે? આટલો એવો, એનું શિરોબિંદુ ક્યાં છે? અહીંયા। બતકનું શિરોબિંદુ ક્યાં છે? તો કે અહીંયા। મગરનું શિરોબિંદુ ક્યાં છે? તો કે અહીંયા। અજગરનું અહીંયા। હવે આ બધાને આપણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકાય। પેલા માછલીનું આવે, પછી બતકનું આવે, અજગરનું આવે, અને પછી મગરભાઈનું આવે। શું બે ખૂણાઓની સરખામણી કરવી હંમેશા સરળ હોય છે? અહીં કેટલાક ખૂણાઓ આપેલા છે, અને તેની સરખામણી કરી અને બીજા થોડા ખૂણા દોરવાના છે, અને તેની સરખામણી કરવાની છે। જો અહીંયા અલગ અલગ પ્રકારના ખૂણા આપ્યા છે, અહીંયા 4 ખૂણાઓ આપેલા છે, ચારેયની શું કરવાની છે? સરખામણી કરવાની છે। કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકી, એટલે કે અધ્યારોપણ એકબીજા ઉપર મૂકવું। હવે જુઓ, એક ખૂણો હોય એમાંથી વચ્ચેથી તીર નીકળતું હોય, અને બીજો ખૂણો બનતો હોય। આ એક ખૂણો, પછી બીજો ખૂણો। હવે જો એની અંદરથી એક તીર નીકળે છે, એને શું કહેવાય? એક ખૂણાથી ઉપર બીજા ખૂણા ઉપર મૂકવું, એને શું કહેવાય? અધ્યારોપણ। ચિત્રમાં બે ખૂણા અધ્યારોપિત દર્શાવેલા છે। અહીં સ્પષ્ટ છે કે ખૂણો PQR છે, જે ABC કરતા કેવો છે? મોટો છે, અને એની અંદર ABC ને અધ્યાપિત એટલે કે મૂકેલો છે। ચિત્રમાં બે ખૂણાઓ અધ્યારોપિત થયેલા આપણે જોઈ શકીએ છીએ। સમાન ખૂણાઓ હવે આકૃતિમાં AOB અને XO' અને અહીંયા Y, એમનો વિચાર કરો। શું આ બંને સમાન ખૂણા છે? હા છે, બંને કેવા ખૂણા છે? સમાન ખૂણા છે, કેમ કે બંનેના ભુજ કેવા નીકળે છે? સમાન, એટલે એ ખૂણા કેવા છે? સમાન ખૂણા છે। વિચારો અને શોધો। એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ગળી પર એક લીટી દોરો। તે ગળી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો। લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણાઓ બનાવો અને ખૂણાઓની સરખામણી કરો। તમે કયો ખૂણો સૌથી મોટો છે અને કયો ખૂણો સૌથી નાનો છે, એ તમે તારણ કાઢી શકો છો। તો જુઓ તો આપણે લખીએ કે કયો ખૂણો આપણે મોટો બનાવ્યો અને કયો ખૂણો આપણે નાનો બનાવ્યો। ક્વેશ્ચન નંબર 1, આ લંબચોરસ કાગળ, એની આપણે ગળી વાળી, તો 4 ખૂણા બન્યા। અહીંયા 1, 2, 3 અને 4, તો 4 ખૂણા બન્યા। હવે પહેલો અને ચોથો ખૂણો બંને કેવા બન્યા છે? સમાન। અને બીજો અને ત્રીજો ખૂણો છે એ કેવા બન્યા છે? સમાન। ખૂણો 2 અને ખૂણો 3 સૌથી મોટા ખૂણા છે, અને ખૂણો A અને ખૂણો 4 સૌથી નાના ખૂણા છે। આપણે આમ કહી શકીએ। સૌથી મોટો ખૂણો અને સૌથી નાનો ખૂણો આપણને જોઈને ખ્યાલ આવી શકે। ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 2। એમાં જો અધ્યારોપિત કરેલો ખૂણો છે, દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે, શા માટે, તે નક્કી કરો। એક આપણને કાટખૂણો આપેલો છે, એટલે કે લંબ બંનેના કેવા છે? બંનેને લંબ આપેલા છે, એની અંદર બે ખૂણાઓ, બે ભુજ અધ્યારોપિત કરેલા છે। હવામાં કયો ખૂણો મોટો છે એ જણાવવાનું છે। ખૂણો AOB અથવા ખૂણો XOB। આ ખૂણો મોટો છે કે આ AOB, એટલે કે આ ખૂણો મોટો છે
અથવા તો એક્સ ઓ વાય મોટો છે, આપણે જણાવવાનું છે. પછી ખૂણો એ ઓ બી અથવા તો એક્સ ઓ બી સી, ખૂણો એક્સ ઓ બી અને ખૂણો એક્સ ઓ સી, આમાંથી કયો ખૂણો મોટો છે તે જણાવવાનું છે. તો ચાલો આપણે સરખામણી કરીએ. આકૃતિ દોરેલી છે એટલે આપણને ખ્યાલ આવે. તો કયો ખૂણો મોટો થાય? એઓ બી થાય જ ને મોટો ખૂણો, એની અંદર તો અધ્યાપરોપિત કરેલા છે. પછી ખૂણો એઓ બી અથવા તો ખૂણો એક્સ ઓ બી, આ બંને માંથી મોટું કોણ થાય? એઓ બી. એઓ બી જ સૌથી મોટો થાય, બાકી એની અંદર તો ખૂણાઓ અધ્યારોપિત કરેલા છે. અને જુઓ એક્સ ઓ બી અને એક્સ ઓ સી, આ બંને ખૂણા તો કેવા થાય? સમાન, કેમ કે એક ભુજ પરના જ બિંદુઓ છે. બંને કિરણો વચ્ચેનું અંતર પરથી આપણે નક્કી કર્યું કે ખૂણો એ ઓ બી સૌથી મોટો છે. ત્રીજું, કયો ખૂણો મોટો છે? ખૂણો એક્સ ઓ વાય મોટો છે કે ખૂણો એ ઓ બી મોટો છે? આ કયો ખૂણો મોટો છે? આપણે એને કારણ દેવાનું છે. ખૂણો એક્સ ઓ વાય અને એઓ બી માંથી એક્સ ઓ વાય મોટો છે, કારણ એમના વચ્ચેના અંતર પરથી આપણે કહી શકીએ કે આ ખૂણો મોટો છે. જુઓ તો ખૂણો એ ઓ બી અને ખૂણો એક્સ ઓ વાય, તો આ ખૂણો ઓબ્વિયસલી મોટો છે. હવે આપણે શું જોઈએ? અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી. બે સારસ પક્ષીઓ એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોઢું વધારે ખોલી શકે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી શકે. ચાલો આપણે પહેલા તેમના ખૂણાઓ વિશે દોરીએ અને કેવી રીતે જાણી શકીએ કે આપણે ખૂણો મોટો છે. તો જોઈએ, જો બે સારસ પક્ષી દલીલ કરે છે, મારો ખૂણો મોટો, મારો ખૂણો મોટો. પહેલા જોયું એમ આ ખૂણાને કોઈ પ્રકારનો ખૂણાને ટ્રેસ કહી શકે છે, એકબીજા પર અધ્યારોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે કે શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ. હવે જો આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે જેને ખસેડી શકાય છે અને જેમને આકૃતિ ઉપર મૂકી શકાય છે. હવે સરખામણી માટે આપણે શું કરવાનું છે? વર્તુળ લઈ લીધું પારદર્શક અને બંનેને શું કર્યું છે? સારસના પક્ષીઓનો ખૂણો અને શિરોબિંદુ દોર્યું છે. વર્તુળની કિનારી પરના બિંદુઓ એ બી થી ચિહ્નિત કરી દીધા છે. હવે શું આપણે આનો ઉપયોગ કરીને શોધી શકીએ કે આ ખૂણો સારસ પક્ષી દ્વારા બનાવેલા મોટો ખૂણો છે કે સમાન ખૂણો છે કે નાનો ખૂણો છે કે એવું? હવે આપણે બીજા સારસ પક્ષીનું બનાવી શકીએ. તો હવે આપણે જોઈ શકીએ કે આ સારસ પક્ષી કયો ખૂણો મોટો બનાવે છે. બે કાગળ લઈ લીધા અને કાગળ ઉપર બંને વર્તુળ ઉપર દોરી લીધા. તમે પારભાષક એટલે કે જે આગળ આપણે કાગળનો ટુકડો લીધો છે, ગોળાકાર બનાવી શકો છો અને દર્શાવેલા ખૂણાની સરખામણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ પદ્ધતિ તો કેવી પડે? લાંબી. તો આગળ એક સરળ એવી મસ્ત પદ્ધતિ આવે છે જેના દ્વારા આપણે ખૂણાનું માપન કરી શકીએ. હવે ફરતા ભુજની રચના કરો. અહીં આપણને આપેલી એ બે પેપર સ્ટ્રો છે અને પેપર ક્લિપ એક આપેલી છે. હવે યુપી નો ઉપયોગ કરી ફરતા ભુજ બનાવવા માટેના બે પગલાઓને અનુસરીએ. નીચેના બે પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ લો. પેપર ક્લિપ ભુજને સ્ટ્રોમાં નાખો. તમારા ભુજ તૈયાર છે. હવે પેપરની જે ક્લિપ છે એની અંદર સ્ટ્રોની અંદર નાખી દેવાની. ઘણા ફરતા ભુજ બનાવો જેમાં બે ભુજના જુદા જુદા ખૂણાઓ હોય છે. તમે બનાવેલા ખૂણાની સરખામણી કરવા એકબીજા ઉપર ગોઠવી તમે સૌથી નાના ખૂણાને અને સૌથી મોટા ખૂણાને ક્રમની અંદર મૂકી શકો છો. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો અને જુદા જુદા ખૂણાવાળા ઘણા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ભુજને ફેરવશો નહીં. બધાને અલગ અલગ ભુજના ખૂણા બનાવવાના છે. જો અહીંયા બનાવ્યા એમ. હવે બધા ભુજને ભેળવી દો. શું તમે ઓળખી શકો કે કયો ભુજ ચીરામાંથી પસાર થશે? યોગ્ય ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરા ઉપર મૂકો. ચાલો આપણે ફરતા ભુજ માટે આ કરીએ. જો ચીરાનો આ જો ખૂણો છે જોયો આપણે,
હવે આ ચીરાનો ખૂણો છે એ ભુજમાંથી પસાર કરતા મોટો ચીરો હશે તો આ ભુજમાંથી પસાર થશે નહીં. હવે આ ચીરાનો ખૂણો ભુજ કરતા નાનો હશે તો ભુજમાંથી પસાર થશે નહીં અને ભુજ જેટલો જ હશે તો એ પસાર થઈ જશે. ફક્ત તે જ ભુજની જોડમાં ચીરામાંથી પસાર થશે. જો ખૂણા જેટલો જ હશે, બાકી નાનો હશે તો પસાર થશે નહીં અને મોટો હશે તો પણ પસાર થશે નહીં. આ ખૂણાને નાનો કરો. હવે નાનો થયો. જો ખૂણો હજુ પણ એવો જ છે. આ બધી પ્રવૃત્તિ દ્વારા આપણે ચેક કરી શકીએ કે ખૂણો નાનો છે અથવા મોટો છે. ચાલો આપણે વિદ્યાની નોટબુક ઉપર પાછળ એની ચોપડી ખોલી અને એક પરિસ્થિતિમાં ખોલે છે. હવે જો તે પેલા હાથમાં પડેલી ચોપડી છે લખવાનું શરૂ કરે ત્યારે ટેબલ ઉપર આખી ખોલે છે. આખી ખોલે ત્યારે કેવું બને? આવું બને. આ કિસ્સામાં બનેલા ભુજ જુઓ અને તેની એક સીધી રેખામાં છે. આવા ખૂણાને શું કહેવાય? સરળ કોણ. જો એકદમ સ્ટ્રેટ લાઈન હોય એને શું કહેવાય? સરળ કોણ. ચાલો આપણે એક સરળ કોણ ખૂણો એ ઓ બી લઈએ. જુઓ એ અને એ ઓસી ના બે ખૂણાઓને વિભાજિત કરે છે. જો વચ્ચે એક ખૂણો પાડી દીધો. હવે બે ખૂણા બનશે. ત્યારબાદ આપણે નિરીક્ષણ કરવાનું છે ને શોધવાનું છે કે આ ખૂણો આવી રીતે કેમ બને છે. આમાં શું થાય છે? લંબચોરસમાં ખૂણો નાનો બને છે, ખૂણો મોટો બને છે. હવે આવી રીતના એકબીજાને લંબ ખૂણા હોય તો એને શું કહેવામાં આવે? કાટખૂણો. જો સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે છે. એક સરળ કોણમાં બે કાટકોણ હોય છે. હંમેશા યાદ રાખજો, એક સરળ કોણમાં કેટલા કાટકોણ હોય? બે. કેમ કે એની વચ્ચેથી હું સ્ટ્રેટ લાઈન પસાર કરું તો એક આ બાજુ અને એક આ બાજુ એવી રીતના બે કાટકોણ બને અથવા કાટખૂણો બને. આને શું કહેવાય? બંનેને એકબીજાને લંબ હોય એને શું કહેવાય? કાટકોણ. આને કહેવાય નહીં. આ 90 અંશનો છે તો કે અહીંયા જો નીચેથી છે, અહીંયા 90 અંશનો છે. હા, તે નીચેથી લંબ છે એકબીજાને તો એ કેવો છે? કાટખૂણો. એલ આકારનો બનતો હોય એને કેવો ખૂણો કહેવાય? કાટખૂણો. અને કાટખૂણો હંમેશા લંબ રેખાઓથી બનતો હોય છે. અને કાટખૂણો જે રેખાઓ અને કાટખૂણો મળે ને ત્યાં લંબ રેખાઓ એની જે સપાટ રેખાઓ છે ને કેવી રેખા કહેવાય? લંબ રેખા. હવે વિચારો અને શોધો. તમારા વર્ગખંડમાં બારીમાં કેટલા ખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? જુઓ તો આમાં બારીની અંદર કેટલા? બારી કેવી હોય? આમ લંબચોરસ અથવા તો ચોરસ. તો એમાં કેટલા કાટખૂણા દેખાય? 4. બાકી તમે જુઓ દરવાજામાં, બ્લેકબોર્ડમાં, લંચ બોક્સમાં, કંપાસમાં, ડસ્ટરમાં વગેરે જગ્યાએ તમે તમારી આસપાસની વસ્તુની અંદર જોઈ શકો છો કે કેટલા કાટખૂણા છુપાયેલા છે. ટેબલની અંદર ઘણી બધી રીતે હોય. બે લંબ રેખાઓ ભેગી થતી હોય એને શું કહેવાય? કાટકોણ. આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડી અને સરળ કોણ બનાવો. સીધી સપાટ રેખા હોય એને સરળ કોણ કહેવાય. જો આ બાજુ સીધું છે, આ બાજુ પણ સીધું કરીએ તો વચ્ચેથી શું બને? ખૂણો. આને કેવો કોણ કહેવાય? સરળ કોણ. અને અહીંયાથી હું લીટી જોડી દઉં તો શું બને? કાટકોણ બને ને. સરળ કોણ. પણ માત્ર આપણે સરળ કોણ જ બનાવવાના છે. ત્યારબાદ જો નીચે સીધી લીટીથી જોડી અને કાટકોણ બનાવો. કાટકોણ બનાવવાના છે. હવે જો અહીંયા એક લીટી આપેલી છે, હું એને લંબ લીટી દોરી દઉં તો શું બને? કાટકોણ બની જાય. અહીંયા એક લીટી દોરેલી છે, અહીંયા હું એને લંબ એક લીટી દોરી દઉં તો અહીંયા શું બની જાય? કાટકોણ બની જાય. તમે કોઈ પણ રીતે દોરી શકો. આ સાઈડ મન થાય તો આ સાઈડ મજા આવે તો આ સાઈડ દોરી શકો છો. પણ તમે સીધો ન દોરી શકો. નકરી કેવું બની જાય? સરળ કોણ. બે ખૂણેથી વિભાજિત થવો જોઈએ બસ. કાગળ પર એક ત્રાસી ગળી એટલે કે લીટી બનાવો. હવે બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાસી ગળીને લંબ હોય છે. હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે? આ કાટખૂણાઓ ખરેખર શા માટે કાટખૂણા છે તે સમજાવો. તમે આગળ કાગળને કેવી રીતે વાળ્યો એનું વર્ણન કરીને અન્ય કોઈ પણ
વ્યક્તિ દ્વારા આ પ્રક્રિયા જાણતી ન હોય તેમને વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે. તો આપણે શું કરવાનું? પગલા લખવાના કીધા છે આપણને. કેવા પગલા લખવાના કીધા છે? જો પેલા તો કેટલા આપણે કાગળને આવી રીતે બનાવવાનો છે એવી કલ્પના કરવાની છે. જો એક ચોરસ ટુકડો લીધો એની બે ઘડી વાળવાની છે અને એ ઘડીને ખોલતા બંને કેવા દેખાય? બંને આ ઘડીઓ દેખાતી હોય, એકબીજાના કાટખૂણે છેદતી હોય ને એવું દેખાતું હોય. એ કેટલા કાટખૂણા મળે? 4 કાટખૂણા. અને જ્યાં ગળીઓ છેદાય ત્યાં શું બને? કાટખૂણા. સરળ કોણના બે સરખા ભાગ થાય ત્યાં કાટખૂણો બને. હંમેશા આ વસ્તુ યાદ રાખી લેવાની. પછી એના પગલા અનુસરવાના છે, પગલા લખવાના છે. સૌ પ્રથમ એક ચોરસ કાગળ લો. એની પ્રથમ ગળી કઈ રીતે વાળવાની? તો કે સૌથી પહેલા કાગળને ગમે તે રીતે ત્રાસો વાળીને પેલી કાગળ જે હોય એને કઈ રીતે વાળવાનો છે? તો કે ઈ કેવો, આ કાગળ છે ચોરસ ટુકડો, એને આ સાઈડ વાળવાનો છે એટલે આ ગળી પડે. પછી ઈ ગળી ખોલી અને આ સાઈડ વાળવાનો છે તો ગળી પડે. હવે એવી રીતે વાળો કે તમારી પહેલી ગળીની રેખા છે તેના પર જ બરાબર ગોઠવાય. પછી ચકાસણી કરો. આ રીતે વાળવાથી નવી ગળી બનશે અને તે પહેલી ગળીને એકદમ સીધી રીતે કાપશે. હવે જે તમે કાગળ ખોલશો ત્યાં તમને બે રેખાઓ એકબીજાના પ્લસના આકારમાં છેદતી દેખાશે. તે બંને 4 સમાન કાટખૂણા બનાવશે. જુઓ તો આપને 4 સમાન કાટખૂણા બનાવે. આ સાઈડ ફોલ્ડ કરો અને આ સાઈડ ફોલ્ડ કરો. બંને સરળ કોણ એકબીજાને છેદે. એક સરળ કોણ છેદે તો બે કાટકોણ બને. બે સરળ કોણ છેદે તો કેટલા કાટકોણ બને? બે કાટકોણ બને. આના પછીના ભાગમાં આપણે ખૂણાઓનું વર્ગીકરણ જોઈશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દોસ્તો.